નમસ્કાર. સદભાવના બળદ આશ્રમ રાજકોટમાં અત્યારે 1600 બળદો બિરાજમાન છે. મિત્રો, આપ સૌ જાણો છો, આજે આપણે સૌ સુખ સમૃદ્ધિની છોડોમાં રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ કે વિદેશોમાં આરોટીએ છીએ ને, એના પાયામાં આ ગાયના દીકરા એવા બળદની સખત મહેનત મજૂરી રહેલી છે. આજે સમય પલટાયો છે, બળદની જરૂરિયાત રહી નથી. આ બધા બળદોને ખુલ્લામાં ભગવાન ભરોસે છોડી મૂકવામાં આવે છે. આ બધા બળદ ક્યાંય ખેતરોમાં, ક્યાંય સેઢામાં ખાવા માટે મોઢું નાખે ને તો એને દંડાથી નિર્દયતાપૂર્વક ફટકારવામાં આવે છે. સદભાવના બળદ આશ્રમ રાજકોટમાં અત્યારે 1600 જેટલા બળદ બિરાજમાન છે. આ બધા બળદો એવા છે કે જે ક્યાંય રસ્તે રખડતા ભટકતા હોય છે, કતલખાને જવા માટે તૈયાર હોય છે, માંદા હોય છે, બીમાર હોય છે, મરણ પથારી પડેલા હોય છે, મરણની રાહ જોતા હોય છે. એવા બળદોને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જતન કરવામાં આવે છે, રાખવામાં આવે છે. જિંદગીભર એને સાચવણી, એની દેખભાળ રાખવામાં આવે છે, એનું ભરણ પોષણ કરવામાં આવે છે. સંસ્થામાં અત્યારે 45 જેટલા મજૂરો કામ કરે છે. આ બધા એવા મજૂરો છે જે 24 કલાક લોહી અને પસીનો વહાવે છે આ બધા બળદોની સેવા માટે. એટલે જ આપણે સૌ આ બળદનું જતન કરી રહ્યા છીએ. મિત્રો, ચોમાસું અત્યારે ચાલુ થઈ ગયું છે. આ બધા કામદારો, શ્રમિક ભાઈ બહેનો આ બધા બળદોની જાળવણી માટે સખત વરસાદ હોય ત્યાં પણ મહેનત કરતા હોય છે. આ બધા શ્રમિક ભાઈઓ માટે, બહેનો માટે રેઇનકોટની જરૂર છે. એકની કિંમત 500 રૂપિયા થાય છે. આવા 45 રેઇનકોટની જરૂરિયાત છે. જે કોઈ ભામાશાને, સમાજના શ્રેષ્ઠીઓને, જીવદયા પ્રેમીઓને, આ મૂંગા જીવોના જે આધારસ્તંભ છે શ્રમિકો, એના માટે આ રેઇનકોટનું અનુદાન કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 9825077306. સદભાવના બળદ આશ્રમના શ્રમિકોની જરૂરિયાતને રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ સૌ પુણ્યના હિસ્સેદાર થજો એવી પ્રાર્થના.